હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો આજે મંગળવાર છે અને આજે આપણે જમાડવાની છે માતાજીની ગોયણી। તો જો બધાય આ તો વહેલું નાહી લીધું છે, વહેલું કામ કરી નવરા થઈ ગયા છીએ। હજી તો 9 થયા છે ને તો બધાય નવરા થઈ ગયા છે અને જો રસોઈની તૈયારી હવે કરવાની છે। જો ભૂખ લાગી ને તો આપણે થોડીક ટેટી સુધારી છે અને ટેટી થોડીક ખાઈ લઈએ પછી રસોઈ માંડીએ। જો અહીંયા મમ્મી કટલેરી ગોળણીઓને દેવાની છે ને તો જો વાટકામાં નાખીને ગોઠવે છે। 4 જ કે 5 છે, તો આપણે 5 ગોળણી જમાડવાની છે। તો જો આપણે દર વર્ષે આ રીતે ગોળણી જમાડીએ છીએ। શું કટલેરીમાં લઈ આવ્યા છે જો મમ્મી। તો જો આ 5 વાટકા લીધા છે આ રીતના, પછી એમાં નેપકિન લીધા છે, આ ને નેલ પોલિશ લીધી છે। તો જો મસ્ત નેલ પોલિશ છે ને આ રીતના જો બોરિયા લીધા છે। નાની છોકરીઓને આવું બધું બહુ ગમે। ચાંદલા લીધા છે જો આ રીતના 5 વસ્તુ બધી છે આપણે તો દેવાની છે એટલી ને જો 21 રૂપિયા મૂકવાના છે ને કા। તો જો આપણે આ રીતે બધા વાટકા તૈયાર કરીને રાખી દઈએ ગોળણીઓ માટે, એટલે ગોળણીઓ જમીન જાય। અત્યારે સ્કૂલ ને એવું બધું હોય એટલે વારા ફરતી જમી જાય, એકાયરે તો કોઈ આવે નહીં કા। એટલે જેમ હા, તો જો આ રીતે આપણે બધા તૈયાર કરી નાખીએ। તો જો આપણે 5 વાટકા એકદમ સરસ તૈયાર કરી લીધા છે। તો જો આ રીતે આપણે બધા વાટકામાં બધી 5 વસ્તુ નાખી દીધી છે। તો જો હવે ગોળણીઓ જમવા આવે એટલે એને સીધા દેવાના જ રહે આ રીતે। હાલો હવે ટેટીનો નાસ્તો કરી લઈએ ને મમ્મી જો રસોઈની તૈયારી કરવા માંડ્યા છે। 9:30 વાગ્યા છે ને અંજલી અને મમ્મી જો રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે। કે મમ્મી અહીંયા બટેટાની છાલ ને એવું બધું ઉતારીને અંજલી કટકા કરે છે અને જો કેરીનું સ્લાડ પણ સુધારી લીધું છે, ચીબડા ને એવું બધું કરે છે જો અંજલી ભાઈ, અંજલીના મમ્મી। રસોઈની તૈયારી થવા માંડી છે, આપણે વેલા હાથ બનાવવા માંડીએ ને શાક ને સ્લાડ સુધારી નાખી દઈએ, કેરી ચીબડા દહીં અલગ। હા પછી ટાઈમ પછી પૂગી ન હોગો કા। શું છે મમ્મી આજ મેનુમાં? મેનુમાં છે બટેટાનું રસાવાળું શાક, વાહ ભાઈ વાહ, પૂરી, રસ પૂરી, કેરીનું સ્લાડ, ચીબડાનું સ્લાડ, ફ્રાઈસ, ઠંડી છાશ। વાહ ભાઈ વાહ, આ તો જમવાની મોજ પડી જાય। બહારથી લઈ આવે એટલે મસ્ત મજાના આપણે ઘરે વઘારી નાખીએ, એકદમ ટેસ્ટી બટેટાનું શાક બનાવી નાખીએ, પૂરી એને ખવાય એવું। એટલામાં ખમણ તો મળે છે, આપણે જ્યાં રહે ને ત્યાં ખમણ તો મળે, પણ ગામમાં બહુ સરસ મળે એટલે ત્યાંથી લઈ આવીએ, કેમ કે બધા જાજા બધા આવે તો બધાને ખાવાની મજા આવે ને એમ। તો જો તૈયારી થઈ ગઈ છે ચાલુ, અહીંયા આપણે જાશું ખમણ લેવા ગામમાં। હવે 1 વાગી ગયો છે અને ફાઇનલી બધી ગોળણીઓ જમીને વહી ગઈ છે અને જો હવે આપણે જમવા બેસી ગયા છીએ। તો જો જમવાના મેનુમાં છે નકરા બટેટાનું શાક છે, પછી ખમણ છે, પૂરી છે, કેરીનો રસ છે, ખમણ સાથે ચટણી છે ને ફ્રાઈસ છે ને જો આ કેરી અને ચીબડાનું સ્લાડ છે ને ઠંડી છાશ છે। તો હાલો આવી જાઓ બધા જમવા। તો જો બધા જમવા બેસી ગયા છીએ। તો જો વાગવામાં થઈ ગયા છે 6 ને બધા ઉઠી ગયા છે, તો નીંદર એટલી આવી ગઈ હતી, બધું રસ પીવાઈ ગયો હતો કેરીનો। તો જો બધા સૂઈ ગયા હતા, 5 વાગે બધા ઉઠી ગયા, નહીં 4:30 કેટલા વાગે, 4:30 વાગે ઉઠીને પછી બાબુને બધા હતા ચા પાણી પીને પછી બધા વહી ગયા। અને જો હું થોડું વિડીયો એડિટિંગ કામ કરતો હતો, મમ્મી જો બેઠા જ અને અંજલીને ખાઈ હતી કેન્ડી। તો જો મસ્ત મજાની કેન્ડી લઈ આવ્યા છે। કઈ લઈ ખાધી? આપણા માટે છે ચોકોબાર, આપણે એક જ ભાવે ચોકોબાર કે રાસબેરી, અંજલીને ભાવે માવા મળે। જમીન બધા ભૂઈ ગયા હતા, પછી જો બાપુને એને જાવું હતું તો મમ્મી એને ચા પી લીધો, આપણે ચા પી દઈએ ને આપણે કેન્ડી ખાઈએ। હા, ઉનાળો ગરમી થતી તો આજ તો કેન્ડી ખાઈ નાખીએ, કેટલા ટાઈમથી ખાધી નહોતી કેન્ડી। આજ તો સવારનો બ્લોગનો આપણે આવ્યા જ નહીં, ટાઈમ જ નથી મળ્યો। સવારને બધું ખમણ ને એવું બધું લેવા જવાનું હતું તો આપણે એમાં ને એમાં પડ્યા હતા, બધું રસ ને છાશ ને બધું લેવામાં જ। તો અત્યારે ટાઈમ મળ્યો હોય જો બ્લોગમાં આવવાનો। તો જો મસ્ત કપડાં ચેન્જ કરીને બેસી ગયા છે। આજ તો આખો દી એવા કપડાં પહેર્યા ને હવે ઉનાળો આવી ગયો તો ડ્રેસ ને એવું કાંઈ ગમતું નથી। જો બપોર એવી ગરમી થતી હતી ને રોજ નાઇટ ડ્રેસ પહેરતા હોય ને આજે તમે નાઇટ ડ્રેસ નથી પહેર્યો, શર્ટ ની પહેર્યું, બપોરે ઊંચો હતો પણ આખો વાવ ભીનો થઈ ગયો, એટલી ગરમી લાગી। ઉપર પંખો હતો
મને માટે નવો ચીની પંખો લીધો એ હાલતો હતો. બે પંખા તો કોઈ એટલી ગરમી થતી હતી કે ન ગઈ. એટલે વાવ માર આખો ભીનો થઈ ગયો, એટલી ગરમી શર્ટ આખો ભીનો થઈ ગયો, એટલી ગરમી થતી. વિચારો તડકા કેવા પડે. મિક્સ ઋતુ હાલે છે બધી. સવારે ઉઠ્યા તો એકદમ વાદરા વાદરા હતા. હા, રોજ આપણે પહેરતા હોય નાઇટ ડ્રેસ, કોઈક દિવસ કપડાં પહેરતા હોય એટલે વધુ ગરમી લાગે. અત્યારે આજે મોઢું ધોય ને તો બધું બરે છે, તો જો શિયાળો ન હાલતો હોય એવું લાગે છે. ખબર નથી બધી કઈ ઋતુ હાલે, ઉનાળો હાલે, શિયાળો હાલે, આગાહી આવે કે વરસાદ, ભર ઉનાળે વરસાદની આગાહી કોક ઉપર આવતી હોય. મિક્સ ઋતુ હાલે છે બધી. હા, સવારમાં એકદમ વાદરા વાદરા હતું, બપોરે તડકો લાગે છે, અને અત્યારે જો આ મોઢા ધોયા છે ને તો બધું બરવા માંડ્યું છે. બોડી લોશન એ લગાડવું પડે છે એવું બધું. મોઢું જોઈએ ને એવું બધું બોલવા માંડે, સ્કીન બધી બોલવા માંડે, જલ્દી સ્કીન લગાડવું પડે. ખબર નથી પડતી શું હાલે છે એવું. તો જો રસોઈ ટાઈમ થઈ ગયો છે, પણ આજે આપણે રસોઈમાં તો શાંતિ છે. કેમ તારી કે શાંતિ. મારે રોટલી બનાવવાની છે. થોડીક લોટ આપણે રાખી દીધો તો પૂરી બનાવી નહોતી, થોડોક વધી ગયો હતો ને, એટલે બધી વસ્તુ પડી જ છે. જો આપણે ગમે નાનું મોટું કંઈક પ્રસંગ હોય કે ગમે એવું હોય, જમણવાર હોય, એટલે બપોરની રસોઈ પડી હોય એટલે રાતે તો ફિક્સ જ હોય. હા, કટોકટી વસ્તુ બને જ નહીં બધી. ઓમ ઘરે કઈક મહેમાન 5 આવ્યા હોય ને તમે બનાવો ને તો એ હાઈન નું ફિક્સ જ હોય, થોડું ઘણું પડ્યું જ હોય. કોઈ પણ ગણતરી કરી રસોઈ કરો તો 2-4-5 જણાનું વજન એ રીતના રસોઈ કરવી પડે કે ઘટે સારું ન લાગે. તો જો કેટલું બધું હતું, વધારે જ પડ્યું છે. તો જો ખમણ એટલા બધા પડ્યા છે, તો આપણે હું આંટીને એને રસોઈ નહીં કરવી પડે, એને જો આપણે બધું કેટલું પડ્યું છે એટલે મોકલાવી દેવું આપણે, એટલે એને આજે રસોઈ નહીં કરવી પડે. ખોટું વેસ્ટ તો ન જવા દેવાય. આ કેટલું બધું પડ્યું છે. હા, પૂરીયું નથી બનાવી, બપોરે પૂરી ખાધી એટલે અત્યારે નહીં ભાવે, એટલે લોટ પડ્યો છે, થોડી ગરમ ગરમ રોટલી કરી નાખવાની છે. 5 ગોળીઓ જમાઈને પ્લસ અમે બાપુને એવું લાગે મોટો જમણવાર ન કર્યો હોય એટલો સવારથી આવીને કામ આખો દી વયો ગયો. તો બ્લોગ સવારમાં થોડોક લેવાનો, બપોર પછી તો રસોડા ઘયરા, બપોરે ઘયરા, પછી તો કઈ વિડીયો કઈ લેવાનો ટાઈમ જ નથી પડ્યો. લેવા જવાનું હોય ને બધું બનાવતા હવાર તૈયારી કરવી, મહેમાન જાય પછી એમ થાય કે હવે પછી બનાવવામાં ને એમાં તો નહીં, પણ હાકેડ એટલી થાય છે ને, આપણે આટલી જ જગ્યા છે ખાલી થોડીક એવી અહીંયા હોલમાં બેડ આવી ગયો છે ને, મોટો બેડ છે એટલે અહીંયા બહુ હાકેડ પડે છે. ઉપરના રૂમમાં વાંધો ન આવે. જમવા જો આપણે કટકે કટકે બેહાડવા પડે. પેલા 4-5 ગોળણી બેસી ગઈ, પછી આંટીને બધા બે ઘરને જમવાનું આવ્યા હતું તો એ જમી જાય, પછી આપણે બધા બે એવી રીતે 3 વાર વારાફરતી બધા જમવા બેઠા, તો એમ મોડું થઈ જાય. આપણે જમીન નવરા થયા ને તો 2-2:30 વાગી ગયા હતા. પછી જો રોંઢે બધું વાસણ ઠેકાણે પાડ્યા, કચરા પોતા જો બધું કામ કર્યું. હવે કંઈ રાંધવાનું છે નહીં, મમ્મી તો માર્કેટે વયા ગયા છે. જો વાગવામાં થઈ ગયા છે 9 અને બધા જમીને નવરા થઈ ગયા છીએ. આ તો જો બધા કામ કઈ કઈ થાકી ગયા છે, કેમ કે ભાઈ 5 ગોળી જમાડી, પણ એવું લાગે કે કેટલા બધા મહેમાન નો ઘરે જમીન હોઈ ગયા હોય, મોટો જમણવાર કર્યો હોય. હા, એટલે થાકોડો તો લાગે જ. કાંઈ પણ વસ્તુ ઘટતી હોય તો લેવા જવાની ને બધું, બધા ત્રણે થાકી ગયા છે આજ તો ફૂલ. હા, પણ થઈ ગયું સારું કામ. એક નોરતામાં ગોળી જમાય બહુ સારું કહેવાય. તો જો સરસ કામ થઈ ગયું એક તો આજનું. આજે થાકી ગયા એટલે આજે વહેલા એન્ડ કરી દેવાનો છે બ્લોગનો. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.